અમરેલી શહેરમાં સોમવારે ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે એક યુવાને વિસ્તારની જ એક યુવતી પર છરીથી જાનલેવા હુમલો કરી દીધો। આ ઘટના ભાવકા ભવાની મંદિરમાં વિસ્તારમાં સામે આવી છે। મળેલી માહિતી મુજબ વિસ્તારમાં રહેતા વિપુલ ધુંધરવા નામના યુવકે ત્યાં જ રહેતી 24 વર્ષીય યુવતી હેતલબેન ભાડ પર અચાનક છરીથી હુમલો કર્યો। આરોપીએ સીધો યુવતીના ગળા પર વાર કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ। સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સ અને બોલાવી અને ઘાયલ યુવતીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ડોક્ટરોના જણાવ્યા અનુસાર ગળા પર ઊંડો ઘા લાગવાને કારણે તેની હાલત ગંભીર છે। આ હુમલા બાદ પીડિત યુવતીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે તેના પર છરીથી હુમલો કરનાર વ્યક્તિ વિપુલ ધુંધરવા જ છે। જોકે હુમલાની પાછળનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી। પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકત સામે આવશે। ઘટનાની જાણ થતાં જ અમરેલી સિટી પોલીસ તરત જ હોસ્પિટલ પહોંચી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી। હાલ પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે અભિયાન તેજ કરી રહી છે અને શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે આરોપી ઝડપથી ઝડપાઈ જાય। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનું વાતાવરણ છે અને લોકો આશ્ચર્યમાં છે કે આ પ્રકારની ઘટના આખરે કેમ અને કઈ કારણે બની। વિપુલ ધુંધળવા વિપુલ ધુંધળવા ધુંધળવા હા થોડુંક જોરથી બોલ। વિપુલ ધુંધળવા હા